દાહોદમાં સ્થાનિક સ્વરાજ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તેના સંદર્ભે પોલીસ તંત્ર એલર્ટ. ફતેપુર મામલતદાર કચેરી ખાતે પીઆઈ જાડેજાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ. પોલીસ સ્ટાફને કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આગામી ચૂંટણીને અનુલક્ષી વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે, જેના ભાગરૂપે આજે ફતેપુરા મામલતદાર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ફતેપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આગામી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ સ્ટાફને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ચૂંટણી દરમિયાન મતદાન મથકો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને આદર્શ આચાર સંહિતાનું કડક અમલીકરણ થાય તે માટે સ્ટાફને સતર્ક રહેવા સૂચના અપાઈ હતી. તાલુકાના સરહદી વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ચેકિંગ તેમજ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ અને જવાનોએ પરસ્પર સંકલન જાળવી કામગીરી કરવા પીઆઈ જાડેજાએ ખાસ અનુરોધ કર્યો હતો. નિષ્પક્ષ ચૂંટણી માટે પોલીસ સજ્જ. બેઠકના અંતે પીઆઈ જાડેજાએ જણાવ્યું હતું કે પોલીસ તંત્ર લોકશાહીના આ પર્વને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. નાગરિકો નિર્ભય થઈને મતદાન કરી શકે તેવું સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબગર, દાહોદ.